નમો નમઃ. કેમ છો બધા? મોજમાં, આનંદમાં, લહેરમાં તૈયારી કરતા હશો ને બગડા સટી બોલાવતા હશો. જી હા મિત્રો, છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું. જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે, ગુજરાતની નંબર 1 ધ દિવાલીપુરા યુથ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. મિત્રો, જો પહેલી વાર આવી ગયા હોય આપણી આ ચેનલની અંદર તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેરડી કરી દેજો અને તમે લાઈકડી કરી દેજો, જેથી મને મોજડી આવે અને આવા નવા વિડીયો લઈને હું આવું. મિત્રો, આજનો વિડીયો છે એમાં છે અર્થ વિસ્તાર. હવે મોસ્ટ આઈએમપી ટોપિક છે અર્થ વિસ્તાર. હવે હું તમને આને અર્ધ વચ્ચે એવું કહેતો જવાનો છું કે આટલા ચેપ્ટરના અર્થ વિસ્તાર કરજો, અને હું જે અત્યારે તમને આપવાનો છું એવું બની શકે કે તમારી જો દિવાળીની પરીક્ષા ગઈ હોય તો એમાં આમાંથી અર્થ વિસ્તાર એકાદો હશે. મને નીચે કોમેન્ટ કરજો. જો તમારા સ્કૂલમાં રાઉન્ડ ટેસ્ટ લેવાતા હોય તો આમાંથી એકાદો અર્થ વિસ્તાર તમારામાં હશે, મને કહેજો નીચે કોમેન્ટ કરી. જો કદાચ તમારી સ્કૂલની અંદર એકમ કસોટી લેવાતી હોય તો આમાંથી અર્થ વિસ્તાર હશે, જોઈ લેજો. હવે ભવિષ્યમાં સેકન્ડ ટર્મ આપણે જે એક્ઝામ દેવાની છે ઈ પરીક્ષા હોય, એકમ કસોટી આવતી હોય, રાઉન્ડ ટેસ્ટ આવતો હોય કે બોર્ડની એક્ઝામ આવતી હોય, એની અંદર આવામાંથી અર્થ વિસ્તાર જોવા મળવાની પૂરી શક્યતાઓ, સંભાવનાઓ છે, જે તમે હમણાં જ જોશો વિડીયો એટલે ખબર પડશે. ને કેટલા ચેપ્ટર કરવાના છે એ પણ કહેતો જાઉં છું. એનાથી જાજા ચેપ્ટર ના કરતા બધાય કેટલું કરવાનું છે ને ઈ કે છે. હું ઊંધો છું, હું શું ન કરવાનું નહીં કહીશ. હું શું ન કરવામાં એમાં તમારું 50% કાર્યભાર હળવો કરી દઈશ. એક તો બધું ઓપ્શનમાં ને એમાંય 50% ઓપ્શન આપી દઈશ, એટલે તમારે કરવાનું ટચુકડા જેટલું. અને માર્ક કેટલા? તો કે 80 માર્ક. જોઈજો રમઝટ જમાવટ જોઈજો. આગળ પહેલો શ્લોક છે સેવિતવ્યો મહાવૃક્ષઃ ફલ છાયા સમન્વિતઃ યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. આપણે ફળ અને છાયા વાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો કદાચ ભાગ્યવશાત એમાં ફળ નથી આવતા તો છાયાને કોણ અટકાવી શકે છે? આ શ્લોક મારા વાલાઓ કરજો. પહેલા શું લખવાનું, અર્થ વિસ્તાર લખવાની તમને ટ્રીક ખબર છે? કેમ લખાય? એમ લખાય કે પહેલા ભાષાંતર લખાય, એની નીચે અર્થ વિસ્તાર લખાય અને એની નીચે બોધ લખાય. જો 3 વસ્તુ લખો ને તો જ 3 માર્ક મળે. હો ભાઈ, તમે ભાષાંતર અને અર્થ વિસ્તાર લખો તો પૂરા 3 માર્ક નથી મળતા, એટલે ખાસ યાદ રાખવું. હવે એની આગળ તમે પ્રસ્તાવના મૂકી શકો કે પ્રસ્તુત શ્લોક જે આપણી પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકના આટલામાં પાઠમાંથી આટલામો શ્લોક છે એ લેવામાં આવેલો છે. આવું લખો એટલે શિક્ષકનું તો દિલ ગાર્ડન થઈ જાય કે ઓહો, આ માણાને તો કેટલું બધું ખબર છે. બરાબર, તો મોજ આવી જાય બાપુ. તો આ રીતે લખવાનું. બીજો મહત્વનો શ્લોક એવો છે ચતુર્વિધા ભજન્તે મામ ભવંતો સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. કે હે ભરત વંશના શ્રેષ્ઠ અર્જુન, પીડાયેલા, જિજ્ઞાસુ, સંસારના પદાર્થોને મેળવવાની ઈચ્છા વાળા અને જ્ઞાની, આમ 4 પ્રકારના લોકો મને ભજે છે. ભગવાન કે આવા 4 પ્રકારના લોકો મને ભજે છે. એ 4 પ્રકારમાંથી આપણે પણ એક પ્રકારના છીએ. પેલો આર્ત એટલે દુખી, બીજું જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા વાળો, અર્થાર્થી સંસારના પદાર્થને મેળવવા વાળો, અને જ્ઞાની. આવા 4 પ્રકારના લોકો. અને છેલ્લે પછી એમાં ધબો આપી દેવાનો. ધબો એટલે બોધ મૂકી દો એટલે થઈ ગયું. આગળ મહત્વનો શ્લોક કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ માતે સંગસ્ત્વ કર્મણિ. બાપુ મહત્વનો શ્લોક, દિલને આમ સ્પર્શી જાય એવો શ્લોક. કે છે તારો કર્મ કરવામાં જ અધિકાર છે, ફળની બાબતમાં ક્યારેય નહીં. કર્મના ફળની ઈચ્છા વાળો થઈશ નહીં ને તું કર્મ ન કરવામાં તારી આસક્તિ ન થાય. પછી બાળકો એનો અર્થ વિસ્તાર છે હું બોલતો નથી, તમે જોઈ શકો છો. આની પીડીએફ તમને મળી શકે છે અને આમાં તમને મજા આવે એવું તમે લખી અને છેલ્લે ધબો લખી શકો છો. છેલ્લે બોધ લખવાનો એટલે મોજ આવી જાય. બરાબર. પછી બાળકો તમે, હું આગળ પહેલા જ બોલ્યો તો હું તમને કહેવાનો છું કયા કયા પાઠ ટોપ સિક્રેટ છો. 7, 13 અને 20. તમારી જૂની પરીક્ષા જોઈ લ્યો. ખાસ સાંભળજો, જૂની પરીક્ષાઓ જોઈ લ્યો. હમણાં જે રિસન્ટલી પરીક્ષા આવે છે એને જોઈ લ્યો. એકમ કસોટી લેવાની હોય એને જોઈ લ્યો. રાઉન્ડ ટેસ્ટ લેવાનો એને જોઈ લ્યો. જૂના બોર્ડના પેપર જોઈ લ્યો, અથવા તમારું જે બોર્ડનું પેપર આવે છે એ જોઈ લ્યો. 7, 13 અને 20 મને યાદ કરશો. પેપરમાં જેવો અર્થ વિસ્તાર આવશે બાપુ, અને તમને જો અભિષેક દવે યાદ ન આવે, તમને જો દિવાલીપુરા યુથ ન આવે તો મને કહેવાનું બાપુ. સમજ્યા તમે?
પણ આટલા 3 અર્થ વિસ્તાર છે, 8 અર્થ વિસ્તાર, એને આમ ભૂકા કાઢે એવા કરી નાખો. પછી આગળ આવ્યો હે યથા ચતુર્ભિ કનકમ પરીક્ષતે નિઘર્ષણ છેદન તાપ તાડને તથા ચતુર્ભિ પુરુષમ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. હું વાત કરી કે જેમ ઘસવું, કાપવું, તપાવવું ને ટીપવું એમ હોનાને 4 રીતે પરખાય તેમ જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને કર્મથી પુરુષની પરીક્ષા થાય છે. એનો સુભાષિતનો ભાષાંતર જોઈ જાવ, એનો અર્થ વિસ્તાર જોઈ જાવ, છેલ્લે ધબો મૂકી દો. યાદ રાખજો વાલાઓ. આગળ આવ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. સંસ્કૃત મોઢે જો બાપુ, એમ તો ગમે ત્યાંથી ગમે શ્લોક કયો ભૂકા કાઢી નાખી આપણે, પણ તમારે તૈયારી કરવાની. એવી તૈયારી સાથે હું આવ્યો હોય તમારા માટે. સાવધાન અને જેની ઇન્દ્રિયો કાબુમાં આવે એવા શ્રદ્ધાવાન પુરુષો જ્ઞાન પ્રાપ્ત કરે, અને જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં જ પરમ શાંતિને પામે. મેં તો પરમ 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 સુંદરી કઈક આવે ને, પરમ 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 સુંદરી, એવી રીતે ટૂંક સમયમાં. ભાઈ આ બધું ક્યાં આવી ગયું? તમારે પરમ સુંદરી ની વાત કરીએ તો પુષ્પા પુષ્પા બધા અન્ના ઇન્ન કોડે હાલો ભાઈ છે. હા બસ અહીંયા રે ને ભાઈ, આ બીજું નથી ખોલવાનું ભાઈ. હા બસ ચલો આગળ આવે. આનો ભાષાંતર લખી નાખો. હવે પછી આગળ વધીએ. એટલે હવે આવે છે મહત્વનો શોક. શું કે છે? શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધ મૂલાની પતંતિ પાદપા જલમ જલસ્થાન ગતમ ચ સુસ્યતિ હુત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. તમને આનંદ કરાવવા માટે આવી રીતે વિડીયો લઈ છે, મોજ આવે એના માટે. આનંદ કરતા કરતા આપણે સમજવાનું છે. એટલે ભાઈ હું મારા સ્વભાવથી થોડોક આવી રીતે તમારા માટે કરું છું, તમને યાદ રહી જાય. વખત વીતતા કેળવણી નાશ પામે છે. ખૂબ જ મૂળવાળા વૃક્ષો જે છે એ પડી જાય છે. જળાશયની અંદર રહેલું પાણી છે એ સુકાઈ જાય છે. પરંતુ હોમેલું ને આપેલું એમનું એમ રહે છે. હોમેલું એટલે શું ખબર છે? ઓલા કોઈ બ્રાહ્મણો આવ્યા ને બ્રાહ્મણ મંત્ર બોલે હરિ ઓમ ઈદમ વિષ્ણુર્વિ ચક્રમેત્રેધાનિ દધે પદમ સમૂઢમસ્ય પાગુસુરે સ્વાહા ઓમ ઇન્દ્રાય સ્વાહા ઓમ યમાય સ્વાહા ઓમ વિષ્ણવે સ્વાહા. આ જે સ્વાહા કે તમારા હાથની અંદર જે ઉત્દ્રવ્ય હોય, ઈ જે જવતલ હોય, ઘી હોય, ઈ તમે જે હવન કુંડમાં નાખો એને હોમેલું કહેવાય. અને આપેલું એટલે દાન આપેલું. તો કે આ મહત્વનો શ્લોક, એનું ભાષાંતર, અને એમાં છેલ્લે ધબો મૂકી દો અને પછીના શ્લોક ઉપર લઈ જાઓ. તો કે છે સુખમ હિ દુઃખાન ન્યનુભૂય શોભતે વાલા ઘનાંધકારે સ્વિવદીપ દર્શનમ સુખાતુયો યાતિ નરો દરિદ્રતામ ધૃત શરીરેણ મૃત સજીવતી. શું કે છે કે સુખ ખરેખર દુઃખને અનુભવીને શોભે. ગાઢ અંધકાર હોય એમાં દીવાનું દર્શન થાય. સુખમાંથી જે માણસ ગરીબાઈની અંદર આવી પડે છે, મતલબ જે કરોડપતિ માણસ છે એ રોડપતિ થઈ જાય છે. એરોપ્લેનમાં બેસવા વાળો માણસ સાયકલ લઈને આયલો જાય છે. ડાઇનિંગ ટેબલ ઉપર ચમચી લઈને ખાવા વાળો માણસ હેઠો બેહીને આંગળીયું ચાટે છે. નવા નવા કપડાઓ પહેરેલો માણસ ફાટલા તૂટલા કપડા પહેરવા માંડે છે. આ એવી વાત કરી કે જે માણસ સુખમાંથી ગરીબાઈમાં આવી છે, એને શરીર તો ધારણ કર્યું છે પણ જીવે છે કોની જેમ? મરેલાની જેમ. પુષ્પા ભાવ જઈ ભલે છકડાની અંદર જાતા હોય, બાકી નીકળે એટલે પછી ઉપર હેલિકોપ્ટર જ ફરે. હો એમ તમે બાપુ અત્યારે તૈયારી કરો તમારે સમજવાનું કે મારો ભાઈ છકડો છે, પણ જયારે પરીક્ષામાંથી દઈને આવશો એટલે સમજવાનું કે હેલિકોપ્ટર જ તમારી ઉપર ફરે છે. આવી તૈયારી કરો, ભૂકા કાઢ નાખો બાપુ. અને આગળ વધીએ. એમાં આનો ધબો લખવાનો, અર્થ વિસ્તાર લખવાનો, અને એમાં આગળ વધીએ. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતું. કે ભાઈ સામાન્ય લોકોથી ચઢિયાતી કોટીના માણસના મન વજ્ર જેવા કઠોર અને ફૂલ જેવા કોમળ હોય. આને કોણ સમજી શકે? એટલે આને કોઈ સમજી શકે નહીં. આનો અર્થ વિસ્તાર અને ભાષાંતર આપી દો બાપુ, એટલે ધડ બળાટીને ધાણા જીરું
બોલશે. દિલમાં દિવાળી પૂરા થઈ જવું જોઈએ બાપુ. નીચે કોમેન્ટડી કરી દો, મોજ આવી હોય તો એ લખી નાખો, એટલે જેથી મને મોજ આવે ને આવી જ રીતે આનંદની સાથે બગડા સિટી બોલાવતા મસ્ત મજાના વિડીયો એકદમ નાના નાજુકડા કોમેડી સાથે ગીતો સાથે લઈને નવા અંદાજમાં નવા જુનૂન ને નવા જુસ્સાની સાથે મળતો રહીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ.